નમસ્તે વિદ્યાર્થીની મિત્રો, ધોરણ 6 વિષય ગુજરાતી આપણે નવું સત્ર શરૂ કરીએ તે પહેલાં બધાને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે બીજા સત્રની અંદર આપણે પહેલાં જોઈએ કે આપણે કયા કયા એમાં પાઠ આવે છે. અનુક્રમણિકા આપણે જોઈએ તો એમાં પહેલું જ છે કાવ્ય, જે આલા લીલા વાંસળિયા, જે લોકગીત છે. ત્યાર પછી છે બીજું છે એક જાદુઈ પત્રની વાર્તા, જે હાસ્ય કથા છે. ત્યાર પછી છે 12મું રાવણનું મિથ્યાભિમાન, કથા કાવ્ય છે. ત્યાર પછી 13મો પાઠ સાગર કાંઠાનો પ્રવાસ, કે જેની અંદર પ્રવાસનું વર્ણન કરેલ છે. ત્યાર પછી પાઠ 14મો સારા અક્ષર, જે એક સંવાદ રૂપે પાઠ છે. ત્યાર પછી છે 15મું કાવ્ય છે ગુજરાત મોરી મોરી રે, જે ઉર્મી ગીત છે. ત્યાર પછી 16મો પાઠ માતૃ હૃદય, જે એક માતા અને પુત્રની સાહસ કથા છે. ત્યાર પછી 17મો પાઠ સુગંધ કચ્છની, કે જે એક પત્ર લેખન છે, કે જેમાં તમને પત્ર લેખનની કેવી રીતે કરવું તે તેમાં બતાવેલું છે. ત્યાર પછી 18મું છે સુભાષિત. હવે એની અંદર આપણે કાવ્ય પહેલું એટલે કે 10મું કાવ્ય શરૂ કરીએ. કાવ્યનું નામ છે આલા લીલા વાંસળિયા. આ કાવ્ય લોકગીત છે. લોકગીત લોક સમૂહ દ્વારા રચાય છે. પરંપરાથી લોકગીત લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે. લોકગીતો સહેલાઈથી ગાઈ શકાય એવા હોય છે, તેથી તે નાના મોટા સૌને આનંદ આપે છે. આ લોકગીતમાં પ્રકૃતિ દ્વારા ભાવસભર વાણીમાં કૃષ્ણ ભક્તિ રજૂ થઈ છે. હવે આપણે ગીતનું ગાન કરીએ. આલા લીલા વાંસળિયા રે વડાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ. આલા લીલા વાંસળિયા રે વડાવું. હવે આમાં કૃષ્ણ ભક્ત શું કહે છે કે હું લીલા વાંસ વઢાવીશ અને તેમાંથી વાંસમાંથી પ્રભુજી માટે, પ્રભુજી એટલે કે શ્રી કૃષ્ણ માટે વાંસળી બનાવીશ. ઉતરાવવું એટલે કે બનાવવી અથવા તો ઘાટ આપવો. ત્યાર પછીનું વાંસળીએ કાંઈ હંસ પોપટ ને મોર, વાંસલડી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. આલા લીલા વાંસળિયા રે વડાવું. આ કાવ્ય પંક્તિમાં કૃષ્ણ ભક્ત કહે છે કે વાંસળી પર હંસ, પોપટ અને મોર હું તેમાં મુકાવીશ. નંદજીનો લાડકો તે વાંસળી વગાડશે. વાંસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રે લોલ. આલા લીલા વાંસળિયા રે વઢાવું. તેમાં કૃષ્ણ ભક્ત કહે છે વાંસળીએ જુદી જુદી ભાતના 4 ફૂમતા લટકી રહ્યા છે. શ્રી કૃષ્ણે આંગળીએ વીંટી પહેરી છે અને એ વીંટીમાં હીરા જડેલા છે. આવ્યા આવ્યા ઓતરા 10 નામે, પાદરડા ખેતર રાળે હરી કેરા છલી વળ્યા રે લોલ. આલા લીલા વાંસળિયા રે વઢાવું. તેમાં કૃષ્ણ ભક્ત કહે છે ઉત્તર દિશામાં વાદળથી વરસાદ વરસી રહ્યો છે. હરીના પાદર અને ખેતર એનાથી છલકાઈ ગયા છે. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ.
ઝૂલી રહ્યા છે. ઝૂલી રહેલા પાકના ડુંડા દાણાથી ભરેલા છે. તે જાણે પ્રભુએ મોતી ગૂંથ્યા હોય એવા લાગે છે. તેમાં આપણે શબ્દાર્થ એટલે કે તેની ટિપ્પણ જોઈએ. આલુ એટલે કે અહીં ભીનાશ ધરાવતું. ઓતરા એટલે ઉત્તર દિશા. છલી વળવું એટલે કે ઉછળી ઉઠવું અથવા તો ઉભરાઈ જવું. મોલ એટલે પાક. અને મોતીડા એટલે કે અહીં મોતી જેવા ડુંડા. ત્યાર પછી ભાષા સજ્જતા અને અભ્યાસના પ્રશ્નો છે તે વોટ્સએપમાં તમને એનું હોમવર્ક મૂકવામાં આવશે જે તેમાંથી લખી લેશો. અને વિદ્યાર્થીની મિત્રો, કાવ્યનું ગાન તમે ઘરે પણ કરશો. નમસ્તે.